નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 3 જૂન 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। જોઈએ તો તાજેતરમાં જ વિશ્વ દૂધ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 1 જૂને મનાવવામાં આવે છે આ દિવસ, જે આપણે જોયો। દર વર્ષે 1 જૂને ઉજવવામાં આવતો વિશ્વ દૂધ દિવસ એક વૈશ્વિક પહેલ છે। આપણે આહાર, અર્થતંત્ર અને પર્યાવરણ દૂધને મહત્વપૂર્ણ ભૂમિકા પર ધ્યાન દોરે છે। સૌપ્રથમ 2001માં સંયુક્ત રાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંગઠન છે ને એના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારથી દૂધના મહત્વને લઈને આ દિવસ ઉજવીએ છીએ। એટલું યાદ રાખવું। આ વખતની થીમ તો કે ચાલો ડેરીની શક્તિની ઉજવણી કરીએ યાદ સાથે। જ્યારે રાષ્ટ્રીય દૂધ દિવસ તો આપણને ખબર જ છે 24 નવેમ્બરે। શા માટે? તો કે ડૉક્ટર વર્ગીસ કુરિયને શ્વેત ક્રાંતિ ચલાવી હતી અને ભારત અટાણે પહેલા નંબર ઉપર છે દૂધ ઉત્પાદકમાં, તો એ પણ યાદ રાખવું। જ્યારે 1 જૂને તો કે વૈશ્વિક પેરેન્ટ્સ એટલે કે વૈશ્વિક માતા પિતાનો દિવસ પણ હોય છે, તો એ પણ યાદ રાખવો। આ બંને દિવસો આપણે જૂનનું ખાતું ખોલી નાખ્યું। ત્યારબાદ કયા દેશના સુશાતા સુઆંગસીને મિસ વર્લ્ડ 2025નો તાજ પહેરાવવામાં આવ્યો? તો થાઈલેન્ડના મહિલા છે જેને આના માટે માન મળ્યું। તો મિસ વર્લ્ડ 2025 72મી આવૃત્તિ હૈદરાબાદમાં શરૂ હતી, આપણને ખ્યાલ જ છે। હૈદરાબાદમાં થાઈલેન્ડને આપેલ સુજાતા જે મિસ વર્લ્ડ 2025નો તાજ પહેરવામાં આવ્યો। તેણીએ આ ખિતાબ ફક્ત તેના અજોડ સુંદરતા માટે જ નહીં, પરંતુ તેની તૃષ્ણા, મન અને બુદ્ધિમત્તાને પણ જીતીને આ એવોર્ડ મળ્યો છે। યાદ રાખવું, 21 વર્ષના છે માત્ર, અને થાઈલેન્ડની આ પ્રથમ મહિલા બની છે જેને આ તાજ પહેર્યો હોય। તો આ સુજાતા, ઓપન સુજાતાને યાદ રાખવા। ત્યારબાદ રનરઅપ તો કે ઓસેલ ડેઝન્ટ જે ઇથોપિયાના હતા એરિયા છે। જ્યારે ભારતનું પ્રતિનિધિત્વ તો કે નંદિની ગુપ્તાએ કર્યું હતું અને એને 20મો નંબર આવ્યો। ભારતની 3 વખત આ વર્લ્ડ મિસ છે ને એ યોજી ચૂક્યું છે। ક્યારે? તો 1996માં જે બેંગ્લોરમાં, બીજી વખત 2024માં મુંબઈમાં અને 2025માં હૈદરાબાદમાં। તો ત્રણેય આવૃત્તિ યાદ રાખવી। અને આ કાર્યક્રમમાં સોનુ સૂદને મિસ વર્લ્ડ હ્યુમેનિટ્રિક એવોર્ડ મળશે, જેની આપણે વાત કરી લીધી હતી, આ તો પાછું રિવિઝન। જ્યારે મિસ વર્લ્ડ 2024 71મી આવૃત્તિ મુંબઈ ખાતે, જે આ 2024માં જીતી ને, જેના ક્રિસ્ટિનિન પિકાજુ ચેક રિપબ્લિકના હતા ને એને જીત્યું હતું, તો એ પણ યાદ રાખવું આની સાથે। ત્યારબાદ કયા રાજ્યમાં 1000 કરોડના ખર્ચે ભારતનો પ્રથમ એઆઈ કેન્દ્રિત સેજ બની રહ્યો છે? તો છત્તીસગઢના રાયપુરમાં બની રહ્યો છે। તો જોઈએ તો ભારતનો પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેન્દ્રીય સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જે છત્તીસગઢના રાયપુર ખાતે સ્થાપિત કરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત થઈ ગયું। એઆઈ અને કોમ્પ્યુટર ડેટા ટેકનોલોજીના વિકાસ અને કારીગરી માટે ખાસ રચાયેલ આ સરકારની અપેક્ષા રાખે અને તે આ પ્રદેશ એક અગ્રણીય ડિજિટલ અને ટેકનોલોજી હબ તરીકે રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે સેટેલાઇટ લાવશે। તો ખાસ યાદ રાખવો, મહત્વનો પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટનું નેતૃત્વ એક ખાનગી મર્યાદિત ડેટા કંપની છે ને એના દ્વારા શરૂ કરવામાં આવશે। આનો અંદાજિત ખર્ચ 1000 કરોડ કરવામાં આવ્યો છે, તો બજેટ બહુ મોટું છે એટલે યાદ રાખવું જ પડે। જ્યારે ભારતમાં સેજની વાત કરીએ તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એ સેજનું ફૂલ ફોર્મ થાય। નીતિ 2005માં આવી હતી અને સેજ કાયદા હેઠળ જ શરૂ કરવામાં આવ્યું હતું। અત્યાર સુધી ભારત પાસે 423 જેટલા સેજ સ્થાપિત છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, અને ભારતનું પ્રથમ એઆઈ સેજ બની રહ્યું છે આ રાયપુર, આપણે જોયું એ છત્તીસગઢમાં, એટલા માટે આઈએમપી છે આપણા માટે। અને ભારતનો પ્રથમ સેજ જે સ્થાપિત થયું હતું ને એક બંદર ખાતે, જે અટાણે દીન દયાળ ઉપાધ્યાયના નામે ઓળખાય, એ ગુજરાતનું કંડલા બંદર હતું, તો એ પણ યાદ રાખવું। જ્યારે છત્તીસગઢની વાત કરીએ, કેપિટલ રાયપુર, ગવર્નર રમન ડેકા છે, સીએમ તો કે વિષ્ણુદેવ સાઈ છે, એટલી માહિતી સાથે યાદ રાખવો આ આર્ટિકલ। ત્યારબાદ આઈ ગોટ કર્મયોગી કેટલા કરોડ વપરાશકર્તાઓનો આંકડો પાર કરી ચૂક્યો છે? તો 1 કરોડ વપરાશકર્તાઓનો આંકડો પાર કરી નાખ્યો। તો ભારતના સિવિલ સેવકો માટે અગ્રણીય ડિજિટલ રનિંગ પોર્ટલ આઈ ગોટ કર્મયોગી પ્લેટફોર્મ 1 કરોડ નોંધણીને વપરાશકર્તાઓનો આંકડો પાર કરી એક મોટી સીમાચિત હાંસલ કર્યું છે। જે કર્મચારી જાહેર ફરિયાદ પેશન્ટ મંત્રાલય નેતૃત્વ હેઠળ આ એક પહેલ ડિજિટલ સાક્ષર ક્ષમતા નિર્માણ અને નાગરિક કેન્દ્રીય અમલદારશાહી પ્રત્યે સરકારની મજબૂતથી પ્રતિબદ્ધતા છે। તો યાદ રાખવા આવા ભારે શબ્દ સાથે। જ્યારે આઈ ગોટનું વાત કરીએ એનું ફૂલ ફોર્મ પર છે ઇન્ટરગેટિવ ગવર્મેન્ટ ઓનલાઈન ટીચિંગ, એનું ફૂલ ફોર્મ થાય છે।
જે આઈગોટ પ્લેટફોર્મ પર 16 ભાષા છે અને 2000 એટલે કે 2400થી વધુ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. ટૂંકમાં બધી આવી જાય. સમજી લઉં કે ગામ હમણાં તલાટીની ભરતી આવવાની છે, તો રેવન્યુ તલાટીને કેવી રીતના કાર્ય કરવું એ આ પોર્ટલ ઉપરથી મળી જાય. તો આવી રીતના કંઈક સરકારના કાર્યની માહિતી આપે. આ મિશન ભારતના સિવિલ સેવકોની ક્ષમતા અને કૌશલ્ય વધારવા માટે રચાયું છે. આ મિશન કર્મયોગી હેઠળ ઓનલાઈન શિક્ષિત પ્લેટફોર્મ છે. જે પોર્ટલ નોંધાયેલ વપરાશકર્તાઓને દ્રષ્ટિને એક વિહારને ટોચ આપે છે. અને આનો અર્થ એ થયો કે બિહાર આ પોર્ટલ પર 1 કરોડથી વધુ સદી કર્મચારીઓની નોંધણી છે. ટૂંકમાં બિહાર ટોચ ઉપર છે, એના પછી આંધ્રપ્રદેશ અને પહેલાં પણ મધ્યપ્રદેશ. ટોટલ તો 1 કરોડ છે. 1 કરોડમાં વાત કરીએ તો સૌથી વધારે બિહારના છે, ત્યારબાદ આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશ. તો આ માહિતી યાદ રાખવી, ખાલી પહેલો ક્રમ યાદ રાખજો. ત્યારબાદ ભારતની વિનંતી પર કોણે પ્રથમ સિલ્વર નોટિસ જારી કરી છે? તો ઇન્ટરપોલે જારી કરી છે. તો જોઈ લઈએ, પ્રથમ છે એટલા માટે. તો વિઝા છેતરપિંડીના સંબંધ વોલ્ટ ફ્રેન્ચ દૂતાવાસના ભૂતપૂર્વ અધિકાર શુભમલ શોકીનને વૈશ્વિક સંપત્તિ પર નજર રાખવા માટે ભારતની વિનંતી પર ઇન્ટરપોલે પ્રથમ સિવિલ નોટિસ જારી કરી, એમ અધિકારીએ જણાવ્યું છે. આપણને યાદ રાખવાનું. હવે પહેલાં જોઈ લઈએ સિલ્વર નોટિસ એટલે હું, બધી સમજાઈ જશે. ઇન્ટરપોલ દ્વારા વિકસિત અને જે નવી માહિતી પ્રણાલી કરવા માટે અને સભ્યના દેશોને શંકાસ્પદ ગુનેગારોની ગેરકાયદેસર સંપત્તિ વિશે અન્ય દેશો પાસે માહિતી શેર કરવાની અથવા તો પ્રાપ્તિ કરવા માટે સુવિધા મળે ને, એ ટાઈપની એક સિલ્વર નોટિસ છે. અને અંતર્ગત ભારત ઇન્ટરપોલે તરફથી હમણાં જ 2 સિલ્વર નોટિસ જારી કર્યું છે. બંને વ્યક્તિના નામ પણ આપણે યાદ રાખશું. જે ભારતે તો કે સુજાત શોકીન અને અમિતાભ મદનલાલ વિરુદ્ધ સિલ્વર નોટિસો જારી કર્યું, એ યાદ રાખવું, કારણ કે અહીંથી ફ્રોડ કરી અને વિદેશમાં વહી ગયા. સિલ્વર નોટિસ એ રંગ ક્રોટેડ નોટિસ છે, જે ઇન્ટરપોલે આ વર્ષે જાન્યુઆરીમાં વિશ્વભરમાં ગેરકાયદેસર રીતે સંપત્તિની જે હિમાયત ચાલી છે પર નજર રાખવા માટે રજૂ કરીએ છીએ. અને આ પાયલટ પ્રોજેક્ટ, જેનો ભારત પણ એક ભાગ છે, અને ઇટાલિયનની વિનંતી પર પ્રથમ સિલ્વર નોટિસ જારી શરૂ થઈ હતી, એ પણ યાદ રાખવું. જ્યારે ઇન્ટરપોલ વિવિધ રંગની 9 પ્રકારની નોટિસો બહાર પાડે છે, જે દરેક ચોક્કસ વિશ્વનો હેતુ અથવા તો સભ્ય દેશો પાસે ચોક્કસ માહિતી એકત્રિત કરવા માટે આ નોટિસો હોય છે. જેમ કે રેડ નોટિસ, જે તો કે ફસાયેલા આરોપને અટકાવવા માટે. બ્લેક નોટિસ, વધારાની માહિતી મેળવવા માટે. ગુમ વ્યક્તિ માટે પીળી નોટિસ મળે છે, વગેરે આવી ટાઈપની નોટિસ છે. અને આપણે સિલ્વર નોટિસ બહાર પાડી, કારણ કે સંપત્તિ જપ્ત કરવાની છે એટલા માટે. ઇન્ટરપોલની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ગુનાહિત પોલીસ સંગઠન, એનું ફૂલ ફોર્મ થાય છે. જે 9 સપ્ટેમ્બર 1923માં અમલમાં આવ્યું હતું. એટલે જ આપણે 7 સપ્ટેમ્બર અને 7 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસ ઉજવીએ છીએ. અને આનું હેડક્વાર્ટર લિયો, ફ્રાન્સ ખાતે છે. પ્રમુખ તો કે અહમદ નાસર અલ રાઈસી છે. સુરક્ષિત વિશ્વ માટે સૂત્ર કનેક્ટિવ, આ એનું સૂત્ર છે. સભ્ય દેશો તો કે 196 છે, અને છેલ્લું તો કે પલાઉ બન્યું હતું. તો ખાસ આ એટલી માહિતી ઇન્ટરપોલ વિશે યાદ રાખવી. ત્યારબાદ એક ઓનલાઈનના સ્વરૂપે પ્રશ્ન જોઈ લઈએ. તો તાજેતરમાં જ આઈઆઈટી ગાંધીનગરે એક કેન્સર કેમિકલ બાયોડીઝલ લેબને સંશોધક ટીમે એક પરમાણુ ઓળખ્યો, જે કેન્સરના કોષો દ્વારા પ્રમાણભૂત ઉપચારનો પ્રતિકાર કરે. ટૂંકમાં કેન્સરને જે સારવાર છે ને, એમાં થોડોક ફાયદો દર્શાવે છે એવું મળ્યું છે. અને આ અસ્તિત્વ પદ્ધતિ લક્ષ્ય બનાવી રહ્યું છે. ટૂંકમાં આની ઉપર કામ ચાલી રહ્યું છે, પણ એવું જણાવ્યું. અને આઈઆઈટી અવરોધનો ઉપયોગ કરવા પરંપરાગત ઉપચાર પદ્ધતિને કેનિયોસિક તરીકે ઓળખવાના સહયોગને નાના વર્ગ સુધી મર્યાદિત રહી અને શરૂઆતથી જ એન્ટીસાઇડ દવાઓ તરીકે વિકસાવવામાં આવી હતી. જે પ્રોસ્ટેટ કેન્સર ઉપચાર મર્યાદિત, વિશિષ્ટ અને શક્તિ દર્શાવે અને અનિશ્ચિતતા આડવળ, આ બધી એના ફાયદા છે. એટલું બધી નથી યાદ રાખવાનું. ખાલી આઈઆઈટી ગાંધીનગરે કેન્સરની જે ટેસ્ટ છે એને સારું કરવા માટે એક પરમાણુ વિકસાવ્યું, જે પરમાણુનું નામ હેઠે છે 5N ટિલ્સ અને 156. તો આ ટાઈપનું નામ સાથે યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ કયા રાજ્યએ ટુરિઝમ જૂનમાં મેકોંગ ગંગા દેશ માટે બોધિ યાત્રા શરૂ કરી છે? તો ઉત્તર પ્રદેશ દ્વારા કરવામાં આવ્યું છે. તો ઉત્તર પ્રદેશ પર્યટન વિભાગે 2 થી 7 જૂન 2025 દરમિયાન બોધિ યાત્રા શરૂ કરી, જે પ્રવાસીઓને ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા સ્થળો પર લઈ જશે. વિભાગે મેકોંગ ગંગા સહયોગ સભ્ય દેશો થાઈલેન્ડ, કંબોડિયા, લાઓપીડિયા, વિયેતનામ, મ્યાનમાર વગેરેનું પ્રતિનિધિત્વ કરશે અને બોધિ યાત્રાનો ભાગ લેશે. બોધિ યાત્રા જે થાઈલેન્ડ, કંબોડિયાને જે વાત કરીને, મ્યાનમાર સહિત 10 પ્રતિનિધિત્વમાં ભાગ લેવાના છે. 2 જૂનથી આ 7 જૂન સુધી આ સારનાથથી શરૂ થાય અને સારનાથે સમાપ્ત થાય.
50 સભ્ય પ્રતિનિધિત્વ મંડળ ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા સહસભ્ય મુલાકાત લેશે. જેમ કે સ્થળોની વાત કરીએ તો શાવસ્તી છે, કુશીનગર છે, કપિલ વસ્તુ છે, સારનાથ છે, વારાણસી વગેરે. લખનૌમાંની મુલાકાત લે અને વગેરે આ જે ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા સ્થળોની મુલાકાત લે. આમાં મકાન ગંગા સહાયક દેશોની વાત કરી તો એ પણ જોઈ લઈએ. જે મેકિંગ ગંગા સહયોગ સ્થાપના નવેમ્બર 2000માં થઈ હતી અને લાવો પુડુચેરીના વિયેતનામમાં કરવામાં આવી હતી. આ જૂથ એક શરૂઆતમાં ગંગાની સુવર્ણભૂમિ કાર્યક્રમ કહેવામાં આવતો, પછી આનું નામે બદલ્યું હતું. આનો ઉદ્દેશ્ય તો કે ગંગા નદી અને મેકોંગ નદી જે થાઈલેન્ડ, કંબોડિયા, લાઓસ વગેરે દેશોમાં વહે ને એના કિનારે જે વિકસિત સંસ્કૃતિ છે ને એનો સહયોગને પ્રોત્સાહન આપવાનું છે. તો યાદ રાખવી આ માહિતી. ઉત્તર પ્રદેશમાં સમાપ્ત થવાની છે સારનાથ ખાતે. એની વાત કરીએ તો કેપિટલ લખનઉ છે. સીએમ યોગી આદિત્યનાથ અને સરકાર આનંદીબેન પટેલની છે, એટલે કે એ ગવર્નર છે. તો યાદ રાખવા ગુજરાતના પેલા મહિલા સીએમ એ પણ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ કોને એશિયન એથ્લેટિક લીડરશિપ ગોલ્ડ પીકથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો ગુમીમાં જે સિમુલારીવાજી છે ને એને સન્માનિત કરવામાં આવ્યા. તો વર્લ્ડ એથ્લેટિકના ઉપપ્રમુખ અને એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ આદિલ જે સુમારીવાલાને રવિવારે ગુમીમાં એશિયન એથ્લેટિક એસોસિએશનના કોંગ્રેસની એશિયન એથ્લેટિક લીડરશિપ ગોલ્ડ પીકથી નવાજવામાં આવ્યા. તો ખાસ બહુ અઘરો એવોર્ડ છે, પણ યાદ રાખવાનો છે કારણ કે ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. વર્લ્ડ એથ્લેટિકની વાત કરીએ જેના દ્વારા એવોર્ડ અપાયો, એની રચના 1912માં થઈ હતી. એક્ઝિક્યુટિવ મોનોકા છે, એટલે કે હેડક્વાર્ટર મોનોકામાં છે. પ્રમુખ તો કે સેબેરિયન્સ કોચ છે. તો આ માહિતી યાદ રાખવી વર્લ્ડ એથ્લેટિક વિશે. ત્યારબાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 40 વર્ષની ઉંમરે કેટલા ક્લબ ગોલ્ડ કરી ઇતિહાસ રચ્યો છે? તો એ 800નો આંકડો પાર કરી નાખ્યો છે. તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 40 વર્ષની ઉંમરે 800 ક્લબ ગોલ કરી ઇતિહાસ રચ્યો. જેણે અલ નાસરની અલ ફતેહમાં 2-3થી હરાવી અને એક ગોલ વધારી અને આંકડો કમ્પ્લીટ કર્યો. તેઓએ સ્પોર્ટિંગ પીસ માટે 5 માસ્ટર્સ યુનાઇટેડ માટે 145 રિયલ મેટ્રિક અને 450 જુવેન્ટસ માટે 101 વગેરે આંકડા છે, એ નથી યાદ રાખવા. જ્યારે રિયોલન મેસી બીજા નંબરે છે જે આર્જેન્ટિનાના છે અને એના નામે તો કે 753 ક્લબ ગોલ છે. જ્યારે પહેલા નંબર ઉપર તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે 800 ગોલ સાથે. જ્યારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 135 ગોલ્ડ અને સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરનાર ખેલાડી પણ છે, તો એ પણ યાદ રાખવું. અને તેને ઈરાન અલ દેઈનો 109મો ગોલ્ડ રેકોર્ડ પણ તોડ્યો હતો. તો ખાસ એટલી માહિતી આ ફૂટબોલની ગેમ વિશે યાદ રાખવી. ત્યારબાદ એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025માં ભારતે કેટલા મેડલ જીત્યા છે? તો ભારતે ટોટલ 24 મેડલ જીત્યા છે. 8 ગોલ્ડ છે અને જો અહીં લખેલા જ છે, બીજા કયા સિલ્વર 10 છે અને 6 બ્રોન્ઝ છે. યાદ રાખવા આ બધી આંકડા સહિત. તો એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025 26મી આવૃત્તિ 29 મેથી 31 મે દરમિયાન યોજાઈ હતી ગુમી, સાઉથ કોરિયા ખાતે. અને આમાં ગુલવીર સિંહ છે ને એને 2 ગોલ્ડ જીતા, એટલા માટે યાદ રાખવા. એક 5000 મીટર અને એક 10,000 મીટરની જે રનિંગમાં. અને એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ ભારતની ટુકડીએ કુલ 24 મેડલ જીત્યા છે, જે વાત કરી એ મુજબ. અને ચીન પછી બીજા નંબર ઉપર આપણે આવ્યા છે. યાદ રાખવી આ ગેમો વિશે. ત્યારબાદ તાજેતરમાં જ ઇન્દિરા ગાંધી ધ યર્સ ધેટ ટ્રાન્સફોર્મેડ ઇન્ડિયા પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો શ્રીનાથ રાઘવન દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે. તો ઇન્દિરા ગાંધી ધ યર ધ ટ્રાન્સફોર્મેડ ઇન્ડિયા જે પેંગ્વિન રેમેસ હાઉસ ઇન્ડિયાના પ્રખ્યાત ઇતિહાસકારક છે શ્રીનાથ રાઘવન, એના દ્વારા લખાયેલું છે આ પુસ્તક. અને આમાં તો કે ઇન્દિરા ગાંધીએ જ્યારથી સત્તા સંભાળીને પછી જે કટોકટી લાગી, બંધારણીય સુધારા કર્યા, બધી ઇન્દિરા ગાંધી વિશે વાત કરેલી છે. તો એટલું તો નામ ઉપરથી પણ તમને આવડી જાય. યાદ રાખવી આ માહિતી, લેખકનું નામ ખાસ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.